હું શાકા બોલું છું, શાકા. અને ધ્યાનથી સાંભળ, એ મારા સાથીઓને પકડીને રાખ્યા છે ને, એને છોડી દે. એ હું તારા સાથીને શું કામ છોડું? અને શાકા, તું છે કોણ? કોઈ પ્રધાન છે તું? શાકા કોઈ પ્રધાન નથી. શાકાનું બીજું નામ એટલે કાળ. અને ધ્યાનથી સાંભળ, સ્કૂલના છોકરાઓ મારા કબજામાં છે. જો તે મારા સાથીઓને નહીં છોડ્યા ને, તો છોકરાઓને જાનથી મારી નાખીશ. અરે તમે છોકરાઓને કંઈ ના કરતા. હું મારા સરને વાત કરી અને તમારા સાથીઓને છોડાવવાની પૂરી કોશિશ કરીશ. કોશિશ નહીં, મારા સાથીઓ છૂટવા જ જોઈએ, નહીંતર તને ખબર તો છે ને. તારા છોકરાઓને મોતને ઘાટ ઉતારી દઈશ. અને હા, ધ્યાનથી સાંભળ, એમાંથી તારો ભત્રીજો પણ છે ને, એને પણ મોતને ઘાટ ઉતારી દઈશ. તો બોલ, તારા સાથીઓને લઈને હું ક્યાં આવું? ધ્યાનથી સાંભળ, કબ્રસ્તાન આવી જાજે. અને જો મારા સાથીઓ છૂટ્યા નહીં ને, તો તને પણ મોતને ઘાટ ઉતારી દઈશ. શાકા નામ છે મારું, શાકા. યાદ રાખજે. કપિલભાઈ, કોનો ફોન હતો? શું થયું? અમને જણાવો ને. અરે ભાભી, સ્કૂલના છોકરાઓને કિડનેપ કરી લીધા છે એક શાકા નામના ગુંડાએ. શું કામ કિડનેપ કર્યા છે? એનું કારણ શું છે? એમના સાથીઓ જેલમાં છે ને, એટલે એમને સ્કૂલના છોકરાઓને કિડનેપ કર્યા છે. અને એમાં આપણો હેત પણ છે. શું વાત કરો છો કપિલભાઈ? તો આપણા એટલે કઈ થાતું નહીં ને? તમે મારા હેતને બચાવી તો લેશો ને? તમે પોલીસની વર્દી પહેરી અને મારો હેત કિડનેપ થઈ ગયો. ગુંડાઓનો કોઈ ઈમાન નથી હોતો, તો એમાં કપિલનો શું વાત? કપિલ, તું ગુંડાઓની સામે ઝૂકતો નહીં. આજે હું તને છૂટો મૂકું છું. જા, તું દેશના ભવિષ્યને બચાવીને લાવ. આજે દેશની આન બાન ને શાન તારા હાથમાં છે કપિલ. જા, તું બચાવીને લાવ રે. આજે તું ગુંડાઓનો ખાત્મો બોલાવીને આવજે. જા. મોટા ભાઈ, મેં મારા અંદરના જુનૂનને અત્યાર સુધી છુપાવીને રાખ્યું હતું, પણ આજે તમે મને છૂટ આપી છે. હવે તમે જુઓ, એ ગુંડાઓનો ખાત્મો બોલાવી દઈશ. ધૂળ ચાટતા કરી મૂકી છે લોકોને. અને જો એવું ન થાય ને, તો મારું નામ ઇન્સ્પેક્ટર કપિલ નહીં. કપિલ, હંમેશા જીત સત્યની થાય છે. જા.